હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે આણંદની તો આણંદ શહેરમાં રહેતા યુવકે પથરીના દર્દથી આણંદની હોસ્પિટલમાં ઓપરેશન તો કરાવ્યું પણ દુખાવો બંધ નહીં થતા યુવકે અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવી સીટી સ્કેન કરાવતા પથરી નીકળી નહીં હોવાનો રિપોર્ટ આવતા યુવકે પહેલા જ્યાં ઓપરેશન કરાવ્યું હતું ત્યાં તબીબનો સંપર્ક સાધતા તબીબે આ ઓપરેશનનો તો અમદાવાદથી આવેલી મોબાઈલ વાનમાં કરાવ્યું હતું એટલે મારી કોઈ પણ જવાબદારી નથી તેમ કહી હાથ અદ્ધર કરી દીધા હતા। ત્યારે યુવકે ન્યાય મેળવવા માટે મેડિકલ કાઉન્સિલ સહિત પોલીસમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ છે સમીર ભીમાણી। મને 4-5 દિવસ અગાઉ મને દુખાવો થયો હતો અને પછી મેં ફેમિલી ડૉક્ટરને બતાવીને સોનોગ્રાફી કરાવી હતી। એમાં સોનોગ્રાફીમાં મારે 9.4 mmની પથરી આવેલી। તો હું પછી આશુતોષ હોસ્પિટલ પિનાકીન દવેના ત્યાં બતાવવા આવેલો। તેમણે મને એવું કીધું કે તમારે 9.4 mmની પથરી છે ને તો આપણે લેઝર કિરણોથી આપણે તોડી નાખશું। તો મેં કીધું વાંધો નહીં સાહેબ। તો એમણે પછી મારી ટ્રીટમેન્ટ કરી લેઝર ટ્રીટમેન્ટથી અને પછી 2 દિવસ પછી 24/1/2026ના રોજ મેં ઓપરેશન કરાવ્યું અને 2 દિવસ પછી હું પાછો સાહેબને બતાવવા આવ્યો। તો સાહેબ મને દુખાવામાં સહેજ બી ફરક નથી પડતો। તો તમે મને જોઈ આપો તો કે જોવા ના હોય જે પથરીનો ભૂકો થઈ ગયો છે ને એટલે તમારે દુખાવાની દવા લેવાની એટલે સારું થઈ જશે। અને સાહેબ દ્વારા મને બતાવવામાં આવેલું કે તમારી પથરી છે ને ભૂકો થઈ ગયો છે। પણ સાહેબ હું પછી 2 દિવસ પછી હું જ્યારે દુખાવાની દવા લીધી પણ તોય સારું ના થયું। પછી મેં બીજા દવાખાને બતાવવા ગયો તો બીજા દવાખાને એવું કીધું કે આપણે સીટી સ્કેન કરીને આપણે એકવાર ચેક કરી લઈએ। તો મેં સીટી સ્કેન કરાવ્યું ને તો એમાં 9.4 mmની પથરી આવી। તો મેં ત્યાં ઓપરેશન કરાવી લીધું। પછી સાહેબને મળવા આવ્યો તો સાહેબે એવું કીધું કે મેં તો ભૂકો કરી નાખ્યો છે, આ બધું મારે નહીં જોવાનું। તો મેં કીધું સાહેબ તમે મને એ વખતે કહેવું જોઈએ ને કે ભાઈ તમારો ભૂકો થઈ તમારો દુખાવો થઈ જાય તો લાવ સીટી સ્કેન કરે। પણ સાહેબે કોઈ રિસ્પોન્સ ના આપ્યો, બરાબર જવાબ બી ના આપ્યો। એટલે મારી માંગણી એ જ છે સાહેબ કે જે 2 કલાક મને જે લેઝર ટ્રીટમેન્ટ કરીને જે ભૂકો કર્યો છે તો પથરી તો તૂટી નહીં પણ મારા શરીરમાંથી અંદર શું તૂટ્યું છે એટલે મને ન્યાય જોઈએ સાહેબ, બીજું કંઈ નહીં। આ અંગે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? હું એસપી સાહેબને રજૂઆત કરી છે અને હું ડીએસપી સાહેબને રજૂઆત કરવાનો છું અને જોડે જોડે અમદાવાદ મેડિકલમાં પણ મેં ડિક્લેરેશન મોકલ્યું છે અને હું બધી જગ્યાએ કલેક્ટર સાહેબ બધી જગ્યાએ હું આ એપ્લિકેશન કરવાનું છે કે મારી જોડે અન્યાય થયો છે અને બેદરકારી રીતે મારું ઓપરેશન થયું છે અને મને ન્યાય જોઈએ છે, બસ બીજું કંઈ નહીં સાહેબ। જી સાહેબ। આ દર્દીનો મારી હોસ્પિટલમાં કોઈ સારવાર નથી થઈ। આ દર્દીની સારવાર મોબાઈલ યુનિટમાં થઈ છે। એટલે આ જે દર્દી હતા એ સારવાર લેવા તમારી હોસ્પિટલમાં આવ્યા હતા? નહીં, દર્દી મોબાઈલ યુનિટમાં જાય। ના ના, એટલે સારવાર લેવા ક્યાં આવ્યા હતા પહેલા? સીધા મોબાઈલ યુનિટમાં જાય। એટલે અહીંયા ઇન્ડોર તરીકે દાખલ થયા હતા? ઇન્ડોર તરીકે દાખલ તો હોય એ સારવાર લેવા પહેલા અહીંયા જાય। હા, બરોબર છે। હા, અને પછી બસ એટલે પથરીની બીમારી માટે આવ્યા હતા તમારી પાસે? ના ના, પથરીની બીમારી સારવાર બધી એક કરે। ના ના, એટલે તમારા નામના કેસ પેપર એમણે કઢાયેલું છે, કેસ પેપર બતાવે એ કેસ પેપર તો કેવું છે કે ભાઈને વીમો હોય। હા, વીમો હોય એટલે એમને 24 કલાક સુવાનું હોય। હા, બરોબર, મેડિક્લેમ વાળા મેડિક્લેમ છે ભાઈ। હા, 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 બરોબર, રસીદો આપેલી જ છે બધી। બરાબર બાકી બરાબર। કોઈ સારવાર આ હોસ્પિટલ મેં કરી નથી। બધી જ સારવાર ગાડીવાળાએ કરી છે, ગાડીવાળાએ સમજાવ્યું છે અને આ તો તમને એમને મારે નોલેજ પ્રમાણે કહું છું એટલે બીજું કે વધારે કહેવાની જરૂર નથી। બરોબર, એમને ભાઈએ પોલીસમાં આજે એમ કરી જ છે ફરિયાદ ખોટી। એટલે એમનો આક્ષેપ એવો છે કે તમારે ત્યાં હું ટ્રીટમેન્ટ લેવા આવ્યો હતો તમે મોબાઈલ વાળાને બોલાવી? ના ના, મોબાઈલ વાન તો અમદાવાદ છે। હા હા હા, બરાબર બરાબર બરોબર, હું નથી બોલાવતો। હા, ઈ કે આ ભાઈનું 5 સાલ પહેલા એમણે આ જ ગાડીમાં ઓપરેશન કરાયેલું હતું બરાબર અને સફળ રહ્યું છે એટલે આ ભાઈ 5 વર્ષ પછી આયા નંબર એમને કરાવવું છે તો હું મારો નંબર એની પાસે ન હોય હા હા, અને ઇલિજિબલ છે કે એ બધું એ ડાક્ટર પૂરો કરે। બરાબર એ બધું જે કઈ છે હું કઈ જાણતો જ નથી પછી તમને હું ઉભો નથી દર્દી જોડે। હા હા હા, એની સારવાર દરમિયાન હું ઉભો નથી એના ઓપરેશન દરમિયાન પછી ઓપરેશનની નિગ્લિજન્સની તથા કોઈ એલિગેશન કરે કે ચલાય બરાબર મશીન કામ કરે છે, ડોક્ટર કામ કરતો હા હા, નહીં। તમે સમજી ગયા વળી? અને ભાઈ કીધું છે જવાબ આપી દીધું પોલીસ સ્ટેશન બોલાવતો ભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જવાબ આપી દઈશું અમારે બરોબર। બરાબર।